દિવસે હવે આપણી સાથે બજાર પર આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયા જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. વેરી ગુડ ઇવનિંગ. અને ખાસ કરીને સૌથી પહેલાં તમારી પાસેથી એક બજારના સેટઅપને લઈને ચર્ચા કરવી છે, કારણ કે જુઓ જે ગયા અઠવાડિયે આપણને ઘટાડો આવતો દેખાયો, ત્યારબાદ આ અઠવાડિયે ઓલમોસ્ટ નિફ્ટી 22,800 23,000ની એક રેન્જની અંદર કામકાજ કરતી દેખાય છે. 23,000ની ઉપર ક્લોઝિંગ નથી આપ્યું કે નીચે નથી. 22,800ના સપોર્ટથી એક સતત ખરીદદારી આપણને બજારમાં આવતી જોવા મળી છે. આવતીકાલે હવે અહીંયાથી વીકલી એક્સપાયરી આપણે જોઈશું. ખાસ કરીને કયા લેવલ્સ હવે અહીંયાથી વોચઆઉટ કરશો, અને આવતીકાલ માટે જો નિફ્ટીની રણનીતિ અપનાવી હોય તો કેવી રણનીતિ અપનાવશો? નિફ્ટીમાં અગર વાત કરીએ આપણે તો એક સપોર્ટ ઝોન હું જોઈ રહ્યો છું 22,600 22,700, અને એ જ લેવલ પર તમે જુઓ તો પાછલા 5 થી 7 દિવસથી એ જ લેવલથી નિફ્ટીમાં બાઉન્સ બેક થતો જોવા મળી રહ્યો છે. તો એક અહીંયા કન્ફર્મેશન મળી ગયા છે કે 22,600 22,700 એક લેવલ છે, એક સ્ટ્રોંગ સપોર્ટ ઇન્ડિકેટ કરી રહ્યું છે. તો પરંતુ એક બ્રેકઆઉટ લેવલની વેટ કરવી જોઈએ 23,200. જો 23,200 બ્રેકઆઉટ થશે તો ત્યાર પછી એક અપસાઇડની મોમેન્ટમ સ્ટ્રેન્થ જોવા મળી શકે છે. પરંતુ ત્યાં સુધી નિફ્ટીની વાત કરીએ ફોલિંગ વેજ પેટર્નના ફોર્મેશનમાં છે, તો એનું બ્રેકઆઉટ છે ત્યાં સુધી પ્રાઇસમાં આ જ પ્રમાણે એક કન્સોલિડેશન ફેઝ જોવા મળી શકે છે. પરંતુ જો એક 23,200 બ્રેકઆઉટ થાય ત્યાર પછી જ નવી એન્ટ્રી માટે વિચાર કરવો જોઈએ એવું મારું માનવું છે. અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં જે પ્રમાણે અગાઉ કીધું હતું કે 48,000 એક સપોર્ટ છે બેંક નિફ્ટીનો, જ્યાં વીકલી ટાઈમ ફ્રેમમાં 1890 મૂવિંગ એવરેજ સપોર્ટ ઇન્ડિકેટ કરી રહી છે. અને એ જ ઓલમોસ્ટ એ લેવલ જે 48,000ની આસપાસ 300ની આસપાસથી એક બોક્સિંગ જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પણ પાછલા 5 થી 7 દિવસથી આ જ સપોર્ટ પર આ જ લેવલ ઉપર એક સપોર્ટ કરી રહ્યું છે, અને આજે એક સારી એવી તેજી પણ જોવા મળી છે 500 પોઈન્ટની. તો બેંક નિફ્ટીમાં એક બાઇંગની પોઝિશન બનાવી શકાય છે. બેંક નિફ્ટીમાં જો એક બ્રેકઆઉટ થાય છે 49,800 ઉપર જો બ્રેકઆઉટ થાય છે બાઇંગ કરી શકાય છે. સ્ટોપ લોસ એમાં રહેશે 48,400નો, અને આવનારા દિવસોમાં એક 50,500 51,500 સુધીના લેવલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો એક આ ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 49,800. એના બ્રેકઆઉટ થશે તો ત્યાર પછી એક સારી એવી જોવા મળી શકે છે. પરંતુ નિફ્ટીની વાત કરીએ તો એક 23,200 જે બ્રેકઆઉટ અહીંયાથી થોડું દૂર લાગી રહ્યું છે. તો આનો બ્રેકઆઉટ હોય ત્યાં પછી તેમાં એક સારી એવી સ્ટ્રેન્થ જોવા મળશે. તો આ વ્યૂ છે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર. એટલે જુઓ, ખાસ કરીને નિફ્ટી અત્યારે 22,600 22,800નો એક સારો સપોર્ટ ઝોન છે. ઉપરમાં 23,200ને પાર નીકળે ત્યારબાદ જ કોઈ ખરીદી માટેની અત્યારે ચેષ્ટા નિફ્ટીની અંદર કરવી જોઈએ. બીજી તરફ 49,800નું લેવલ બેંક નિફ્ટીમાં ધ્યાને રાખવાનો છે કે જેની ઉપર નીકળ્યા બાદ અહીંયાથી સારી એવી તેજી તમને કદાચ બનતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા તરફ આગળ વધીએ એ પહેલાં અન્ય જે આપણા એક્સપર્ટ છે જેમના દ્વારા આજે નિફ્ટી પર સલાહ આપવામાં આવતી દેખાઈ રહી છે એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ, એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા દ્વારા નિફ્ટી ફ્યુચર્સ ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. 22,920 22,940ની આજુબાજુ નિફ્ટીમાં તમારે ખરીદી કરીને ચાલવાની છે. અહીંયાથી 23,100 23,200ના ટાર્ગેટ અને 22,820ના જે સ્ટોપ લોસ છે એ તમારે નિફ્ટી ફ્યુચર્સ માટે ધ્યાને રાખવાના છે, એટલે એક આના પર ધ્યાન રાખજો. બીજી તરફ નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડા અહીંયાથી નિફ્ટી ફ્યુચર્સને વેચવાની સલાહ આપી રહ્યા છે કે જ્યાં આગળ 22,700ના લેવલ આવતા જોવા મળી શકે છે, અને 23,060 આ એક સ્ટોપ લોસ તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાને રાખવાના છે, એટલે એને એક ધ્યાન રાખતા રહેજો. અહીંયા વેચવાલીની સલાહ છે એટલે એના પર એક ફોકસ રાખીશું. તો મિશ્રા, આજે આપણને એક રણનીતિ બનતી દેખાઈ રહી છે નિફ્ટીના પ્રત્યે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ